હેલો ફ્રેન્ડ, ચલો આજે આપણે મોરિયનભાઈની દવા લેવા જવાનું છે. મોરિયનભાઈને તાવ આવે છે, તો આજે આપણે મોરિયનભાઈની સાથે દવા લેવા જઈશું. શું થયું ચાલો પૂછીએ મોરિયનભાઈને. શું થયું મોરિયનભાઈ? તાવ આવ્યો કે દવા લેવા જાય છે. ક્યારે તાવ આવ્યો? કાલે તે પહેલા દિવસ. પહેલા દિવસથી તાવ આવ્યો? તો અત્યારે તો સીજ જાય છે. દવા લેવા તાવ છે એટલે. તો તને શું થાય છે તાવ આવે છે તો? બધું ઉલટી થાય છે, પછી ઉધરસ આવે, કફ આવે, પછી ઉલટી થાય, પણ ઉલટી થોડીક થોડીક જ થાય. થોડીક જ થાય? હા, પણ એકવાર એવું છું કે એકવાર તો બ્રાઉન થઈ બિસ્કિટ અને ચા પીધું હતું ને તે. બરાબર, હા. સારું, તો આપણે દવા લઈ આવીએ. ચાલો ગાડીમાં બેસી જાઓ, આપણે દવા લઈ આવીએ. ઓકે. મોરિયનભાઈની સાથે હવે દવા લેવા જઈશું. મોરિયનભાઈને તાવ આવી ગયો છે. કા મોરિયનભાઈ, જો બહુ ગરમ છે શરીર. તો આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ અને પૂછીએ શું થયું છે મોરિયનભાઈની. શરીર ગરમ છે એટલે તાવ જ આવી ગયો છે. અત્યારે બહુ બધા એવા ખરાબ વાયરા છે, બરાબર ને? જાશું ને આપણે? ચલો લેટ્સ ગો ટુ દવાખાના. ઓકે, ચાલો ફ્રેન્ડ. મોરિયનભાઈ જલ્દી સારા થઈ જાય, કોમેન્ટ કરી દો. ચાલો, બાપા સીતારામ. આપણે જાશું હવે દવાખાને. મોરિયનભાઈ જલ્દી સાજા થઈ જાય. બધા કોમેન્ટ કરીને મોરિયનભાઈને કહી દો. હા ચલો, મોરિયનભાઈ કહે છે વાઇફરથી મસ્ત સાફ કરી દો. ચાલો ઓકે, થઈ ગયું ને? ભાઈ સૂતા છે, હમણાં સારું થઈ જશે. દવા લઈ લેશે ને, બરાબર ને મોરિયા? બંધ કરી દઈએ ડેલો. આ મારી લકી ગાડી પડી છે, 2004માં નવી લીધી હતી. ચાલો જલ્દી દરવાજો બંધ કરીએ. ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી છે ડૉક્ટર પાસે, અને આજે મોરિયનભાઈને બતાવીને પાછા આવીએ. ઓકે, ચાલો. દરવાજો બંધ. ચાલો જાશું આપણે દવાખાને. ચાલો દવાખાને. હા, 1 2 3 સ્ટાર્ટ. બાપા સીતારામ. ચાલો આપણે હવે અહીંયાથી બહાર નીકળશું. આ બાજુ આપણું ઘર છે. ચાલો દોસ્તો, આપણે દવાખાને મળીએ, બરાબર? મોરિયનભાઈને શું કહે છે ડૉક્ટર એ આપણે જાણી લઈએ. હા, એ મેં બદલી લીધું છે. હવે આપણે સિયોરથી આવીએ ને દવાખાનેથી પાછા રિટર્ન થાય ને ત્યારે આપણે સ્પેર વ્હીલમાં પંચર કરાવી લઈશું, બરાબર ને? ભેંસ દોડતી આવે છે. અને ઓલું એસી બંધ કરી દે બેટા, ઠંડુ લાગશે બહાર. આવ્યું છે સરમાળિયા દાદાનું મંદિર. રસ્તો એટલો ખરાબ છે ને કે બસ આ 10 20 30ની સ્પીડે જ ચલાવવી પડે છે. હા, આમાં સિયોર પહોંચવું હોય ને તો બહુ મુશ્કેલી વાળું છે. બહુ રસ્તો ખરાબ છે. કા મોરિયા દરરોજ આ જ તે રસ્તેથી સ્કૂલે જાય છે. ધીમી ચાલે છે? નથી ચાલતી? સુમિતભાઈને કેવું તમે ધીમે ચલાવો. આઈપન હતા મારા. કયું? હા, એ લીધું, પણ આપણે ઓલું બીજું છે ને. સનસેટ જે
થાય છે ને એ તમે જુઓ દોસ્તો. જુઓ અમારા ગામથી આ સનસેટ આવું દેખાય છે. વાહ. યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે આજેથી, જેની અંદર ગેમિંગના વિડીયો, લેગોઝના વિડીયો અને મસ્ત મસ્ત ફની વિડીયો મોરિયનભાઈ અપલોડ કરશે. દોસ્તો તમે મોરિયન રાવલ 9 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મોરિયનભાઈની આજે નવી ચેનલ અમે સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે મોરિયન રાવલ 9. બરાબર, 9 મતલબ 9. બરાબર ને મોરિયન? કહી દે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે મોરિયન. દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ કે. પપ્પા આ ઉડે છે પણ એ કંઈક ને કંઈક મૂક્યું તોય. શું? મસ્ત છે કેમ? અહીંયાથી મસ્ત નાના છોકરાઓ સાયકલિંગ કરી રહ્યા છે. મસ્ત 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 વાડી છે અહીંયા. કોણ આવ્યું? સુમિતભાઈ આવ્યા છો. મહાદેવ મહાદેવ. સુમિતભાઈના ભાઈ જ હતા, લાલાભાઈ. પેલામાં લક્ષ્મણ પુત્ર હતા ત્યારે એક વારી આવ્યા. આવ્યા હતા? અરે વાહ. કની વાવ પહોંચી ગયા. પપ્પા આનું આવ્યું. કની વાવ? આ બાઈક કેમ મૂકી છે આ બધી? બધા આવ્યા હોય ને, કોઈક મહેમાન આવ્યા હોય ઘરે કોકના. અમારા ગામથી 3-4 કિલોમીટર દૂરનું એટમોસ્ફિયર. ગામમાંથી જોઈ આટલું સિરોડ,
આને કહેવાય લેડીઝ. કહીએ છીએ તો ઊંધી દિશામાં હાલે. મોરિયનભાઈના દવાખાને પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. ચાલો હવે હું તમને દવાખાને શું વાતચીત થાય છે એ પછી જણાવું. મુજબરા સાહેબના દવાખાને આવ્યા છે. મોરિયભાઈ હાલો. મોરિયનભાઈની દવા લઈ લીધી છે અમે. આ મોરિયનભાઈની દવા છે. મોરિયનભાઈની દવા લઈ લીધી છે બરાબર. બહુ કાંઈ ખાસ નથી. ડૉક્ટર કે ભાદરવો મહિનો છે એટલે આવું તો છોકરાઓને થતું હોય એટલે નોર્મલ છે. મોરિયનભાઈ હેપી હેપી. હમણાં દવા પીશે એટલે મસ્ત સારું થઈ જશે. કામરિયા એમ તો પપ્પાને માથું અને પગ ને એવું દુખે પણ હવે પપ્પાને મોરિયા જેવું ન હોય કા બેટા. થઈ જશે સારું. એમ તો સ્ટ્રોંગ બોય છે અમારા. એમ બથડ કેમ મોરો મસ્ત. એટલે મોરિયનભાઈ એમ કે પપ્પા ગાય ની મટી જ જશે. એ મટી જાય ને એટલે અમારે સીધ જવાનું છે ફરવા. મોરિયનભાઈને સારું થઈ જાય ને એટલે એને સરપ્રાઈઝ આપવાની છે કા બેટા. બરાબર ઓકે. ચાલો હવે આપણે સિયોરથી જઈશું ઘરે. હવે મોરિયનભાઈની દવા લઈ લીધી છે. ડૉક્ટર સાહેબને બતાવ્યું છે. બહુ મોટા સર શું કહે એમડી છે. અત્યારે આ ભાદરવા મહિનામાં એવું ડૉક્ટર સાહેબનું કહેવાનું થાય છે કે હોય છે બાળકોની તકલીફ રહેતી હોય છે. બધાને રહેતી હોય બાળકોની. એટલે ચાલો હવે આપણે જઈશું ઘર તરફ. આ છે સિહોર. અત્યારે રાત્રિના સમયે તમને થોડુંક ઝાંખું દેખાતું હશે પણ હવે થોડુંક ચલાવી લેજો. શું ભાવ છે? આપી દો. કિલો કિલો. હારા ગોતો દર વખતે લઈએ છીએ. કિલો સફરજન લઈએ છીએ મોરિયનભાઈ માટે. બરાબર ને મોરિયન? હા વગાડ ને. લો ચાલુ કરજો. મોરિયનભાઈને સફરજન ખાવા. જો કે અમે લેતા જ હોઈએ છીએ અહીંથી સફરજન. આપે પેલા લો સફરજન આપે ને પછી લઈ દેજે. ચાલો ઝડપ રાખજો. લઈ લે બેટા. ઓકે. મોરિયનભાઈ ગીત ચાલુ કર્યું. એને નિકી વલાટ જોવે છે ભાઈ. મજામાં નથી એટલે મૂડમાં નથી ગાડી અમારી. એટલે નહીંતર માથે બધું લીધું હોય. ઘરે જઈએ છીએ. રસ્તો બહુ ખરાબ છે એટલે ધીમે ધીમે જવું પડે. મોરીની સાથે નિકીને વલાડ જોતા